हेलो मित्रों नमस्कार, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, દર બુધવારે મળતી મ્યુનિસિપલ કમિશનરની રિવ્યૂ બેઠક ગઈકાલે એટલે કે દેવ દિવાળીએ 5 નવેમ્બરે રજા હોવાથી આજે 6 નવેમ્બરે મળી હતી, જે લગભગ અડધો કલાક પહેલાં જ પૂર્ણ થઈ છે. આજની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે રોગચાળા મામલે મેડિકલ ઓફિસર હેલ્થ ડૉક્ટર ભાવિન સોલંકીને આડા હાથે લીધા હતા. ખાસ કરીને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા મામલે મ્યુનિસિપલ કમિશનરનું કહેવું એમ છે કે ડેન્ગ્યુ અને મેલેરિયા મામલે જે આંકડા આપવામાં જાહેર કરવામાં આવે છે તે છુપાવવામાં આવી રહ્યા છે અને તેમાં ખાનગી હોસ્પિટલોના આંકડા સામેલ કરવામાં આવતા નથી. કમિશનરે તેમને ચેતવણી આપતા કહ્યું કે ભાઈ હવેથી તમે એમાં ખાનગી હોસ્પિટલના પણ આંકડા સામેલ કરો, અને જો તમે એમ માનતા હોય કે તમે આ આંકડા છુપાવીને મને મૂર્ખ બનાવો છો તો હું મૂર્ખ નથી, પણ તમે પોતે જ મૂર્ખ સાબિત થઈ રહ્યા છો. બીજા શહેરોમાં તમે તપાસ કરો કે આટલી સંખ્યામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ નોંધાતા નથી, એટલે તમે ઓછા કેસ સમજીને જો ખુશ થતા હોય તો તે તમારી વાત ખોટી છે. તેવી જ રીતે પાણીજન્ય રોગચાળામાં અત્યાર સુધી તેઓ ડૉક્ટર ભાવિન સોલંકી એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના માથે નીલ ક્લોરીનનો ઠેકરો ફોડતા હતા, પરંતુ છેલ્લા સપ્તાહ દરમિયાન નીલ ક્લોરીનના 3 સેમ્પલ અનફિટ આવ્યા છે, જેમાં એક પાણીના જગનું હતું અને બાકીના 2 સેમ્પલ જે ત્યાં એક ખાનગી સોસાયટીના હતા દક્ષિણ ઝોનના, જેમાં દક્ષિણ ઝોનના એડિશનલ ઇજનેર હિમાંશુ મહેતાએ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે ભાઈ સાહેબ આ 2 ખાનગી સોસાયટીના સેમ્પલ હતા જે નીલ ક્લોરીન આવ્યા હતા, તે ખાનગી સોસાયટી હોવા છતાં પણ આપણે કામ કરી દીધું છે અને હવેથી આગળ પણ આ માટે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે કમિશનરે એવું કીધું હતું કે જે પણ ખાનગી સોસાયટીઓ હોય તેમાં તમે આવી રીતે સાવધાનીના પગલાં લો, અને ખાસ કરીને હાઉસિંગ બોર્ડની જે પણ હોય સોસાયટીઓ તેમાં લીકેજ હોય, તેમાં ડ્રેનેજ લીકેજ હોય, પાણીની લીકેજ હોય, પાણીમાં ક્લોરીન ના હોય તો તેમાં પણ કામ કરો, જેથી કરીને રોગચાળો વ્યાપક ના બને. બીજી વસ્તુ એ હતી કે ફાયર વિભાગમાં કોઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે કે નહીં તે બાબતે કમિશનરે ચર્ચા કરતી તેવો સવાલ ડેપ્યુટી કમિશનર વિપુલ ઠક્કરને પૂછ્યો હતો. ત્યારે વિપુલ ઠક્કરે તેમાં સ્પષ્ટ ના પાડી હતી. તેથી કમિશનરે એમ કહ્યું હતું કે ભાઈ જે જગ્યાએ ઓવરલોડ ઇલેક્ટ્રિક જાય છે અને જે MCB નાખી છે તેવા સ્થળે જો આગ લાગશે તો તેની જવાબદારી કોની રહેશે અને તેવા સ્થળે તપાસ ક્યારે કરશે. તાત્કાલિક આવા લોકેશનો શોધો, તે તપાસ કરો અને તેના રિપોર્ટ તૈયાર કરો. અને જે મલ્ટીપ્લેક્સ કે મોલમાં આ બાબત ના હોય કે ભાઈ MCB ના હોય અને ઓવરલોડિંગ ઇલેક્ટ્રિક ઓવરલોડિંગ હોય તો તેવા ઇલેક્ટ્રિકને તેવા મલ્ટીપ્લેક્સ કે મોલને તાત્કાલિક હદે સીલ કરો, તેમ કમિશનરે સૂચના આપી હતી. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ બિલ્ડિંગો, હોસ્પિટલો સહિત આ પ્રકારની સુવિધા છે કે MCB તરફ ટ્રીપ થઈ જાય તેવી કોઈ સુવિધા છે કે તેઓ સવાલ કરતા બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ લાઇટનું બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ સંભાળતા એડિશનલ ઇજનેરે જણાવ્યું હતું કે આવી પ્રકારની તમામ સુવિધાઓ છે. વચમાં તેમણે ફરીથી એક વખત MOHને ટોકતા કહ્યું હતું કે તમારું ધ્યાન રાખજો કે તમારી હાલત ફાયર ફાઇટિંગની જેવી ના થાય, કે જેમ ફાયર ફાઇટિંગને ઉડાવી દેવામાં આવે છે તેમ તમે પણ ઉડી ના જાઓ. આવી ગર્ભિત ચેતવણી તેમણે આપી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરની સડકો પર અલગ અલગ સ્કલ્પચર કે સ્ટ્રક્ચર મૂકવામાં આવે છે, તે બાબતે પણ કમિશનરે સીધું નિશાન પૂર્વ કમિશનર પર તાક્યું હતું કે ભાઈ એક જ રોડ પર 10 સ્કલ્પચર કે સ્ટ્રક્ચર મૂકવાથી કોઈ મતલબ નથી. આના માટે પણ કઈ રીતે કાર્ય પદ્ધતિ થાય છે, મંજૂરી આપવામાં આવે છે તેવો સવાલ કરતા ઉત્તર ઝોનના ડેપ્યુટી કમિશનર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે આ બાબતે કોર્પોરેટરોની ડિમાન્ડ પરથી કામ કરવામાં આવે છે અને સ્ટેન્ડિંગ કમિટીની પણ તેમાં મંજૂરી લેવામાં આવે છે. ત્યારે કમિશનરે એમ સ્પષ્ટ જણાવ્યું હતું કે આવી રીતે કામ ના થાય તેના માટે સિટી બ્યુટિફિકેશન માટે ખાસ કમિટી બનાવો, જેમાં NIDને પણ સામેલ કરો અને નાગરિકોનો અભિપ્રાય મંગાવો, નાગરિકો પાસેથી સારી ડિઝાઇન તૈયાર કરાવો અને સારી ડિઝાઇન માટે તેમને પ્રોત્સાહન રૂપે કોઈક ઇનામ આપો, જેથી કરીને સિટી બ્યુટિફિકેશન થઈ શકે. અને કોર્પોરેટરો તરફથી જો કોઈ ડિમાન્ડ આવતી હોય તો તે ડિમાન્ડને પણ આ કમિટી સમક્ષ મોકલી આપવાની અને કમિટી જે તે બાબતે કામ કરશે. બીજી વસ્તુ કે રોગચાળા મામલે તમામ ઝોનના DYMCને પણ કમિશનરે આડા લીધા હતા અને કહ્યું હતું કે જેટલા DYHO દરેક ઝોનના DYHO લગભગ સુષુપ્ત અવસ્થામાં જે નિંદ્રાધીન છે એમની પાસેથી તમે ક્યારેય મિટિંગ કરી છે રોગચાળા મામલે કે કેમ? તમે લોકો રોગચાળા માટે કોઈ મિટિંગ કરતા નથી અને શાંતિથી બેસી રહો છો, તેના પરિણામે રોગચાળો વકરી રહ્યો છે. અને જો કાબુ બહાર જશે તો હું તમારા લોકો પાસેથી જ પાણીમાંથી
પોરા કાઢવા, તમને લોકોને પાણીમાંથી પોરા કાઢવા મોકલીશ તેવી સ્પષ્ટ ચેતવણી આપી હતી. આશા છે કે આજનો રિવ્યૂ મિટિંગનો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.